નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. જૂનાગઢના ભેસાણ તાલુકાના પરબવાવડી ગામે એક 4 વર્ષીય બાળકને 30 ફૂટ ઊંડા બોરવેલમાંથી સુરક્ષિત બચાવ. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબવાવડી ગામે વિપુલભાઈ મોવલિયાની વાડીએ મજૂરી કામ કરતા શ્રમિકનું 4 વર્ષીય બાળક વિમલ સોલંકી રમતા રમતા અચાનક 30 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં તંત્ર તાત્કાલિક સતર્ક બન્યું અને જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવાસિયા સાહેબના નેતૃત્વ હેઠળ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. ભેસાણ તાલુકા પોલીસ મથકમાં જણાવ્યા મુજબ તત્કાલ જૂનાગઢ ફાયર વિભાગની ટીમ ઝડપથી ઘટના સ્થળે પહોંચી અને તકેદારીપૂર્વક બાળકને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. રેસ્ક્યુ ટીમે તકનીકી સાધનોની મદદનો ઉપયોગ કરીને કેટલીક જ કલાકોમાં સફળતાપૂર્વક બાળકને સુરક્ષિત બહાર કાઢ્યું. બાળકને તરત જ તબીબી તપાસ માટે નજીકની ભેસાણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. અત્યારે બાળકની તબિયત સારી છે. બાળકના સુરક્ષિત રીતે બહાર આવી જતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ગ્રામજનો અને પરિવાર, જિલ્લા કલેક્ટર, રેસ્ક્યુ ટીમ તેમજ ભેસાણ મામલતદાર શ્રી પારગી સાહેબ અને પોલીસ સહિત તંત્રનો આભાર માન્યો હતો. રિપોર્ટર ગોપાલ ભેસાણિયા, અભિક્રમ ન્યૂઝ, ભેસાણ. તમારું નામ છે? મારું નામ ડોક્ટર વેકરિયા છે. ગવર્મેન્ટ હોસ્પિટલ અત્યારે એક બાળક થોડા સમય પહેલા અત્યારે હાલ જે બોરમાં પડી ગયેલું હતું અને અત્યારે સારવાર માટે લાવેલા હતા, જેની પરિસ્થિતિ એકદમ નોર્મલ છે. હાલ બાળક ઓબ્ઝર્વેશનમાં છે. સ્થિતિ એકદમ સારી.